હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સીસીઈની પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન તે બાબતે. લગભગ 15 દિવસનો સમય સરકારે લીધો હતો, પરંતુ હમણાં મળતી માહિતી મુજબ દીપક રાજાણી કે જેઓ સિનિયર જર્નાલિસ્ટ છે ટીવી 13 ગુજરાતી ચેનલના, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે નીટ પેપર લીકના પડઘા ગુજરાત સુધી પડ્યા. રાજ્યમાં પણ મોટાભાગની પરીક્ષા ઓનલાઈન લેવાશે. નીટની પરીક્ષા 21 જૂનના રોજ સીબીઆરટી પદ્ધતિથી લેવાનું નક્કી કરવામાં આવેલ છે અને પેપર લીક ના થાય તે માટે સીસીઈની પરીક્ષા પણ ઓનલાઈન લઈ શકાય છે. તેવો નિર્ણય આવી શકે છે. ગમે ત્યારે આ નિર્ણય આવી શકે છે, કારણ કે નીટના પેપર લીક કાંડના કારણે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને રાજ્યમાં મોટાભાગની પરીક્ષા ઓનલાઈન લેવાશે તેવું જણાવવામાં આવેલ છે. તો આગામી સમયમાં હવે જોવાનું જ રહ્યું મિત્રો કે સીસીઈની પરીક્ષા ઓનલાઈન લેવાય છે કે પછી ઓફલાઈન. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.